હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 14 બરાબર છે સેમિકન્ડક્ટરની અંદર કઈ રીતે કોમન એમીટર સર્કિટ, કોમન બેઝ સર્કિટ અને કોમન કલેક્ટર સર્કિટ છે એ કઈ રીતે બને છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ટ્રાન્ઝિસ્ટરની અંદર એની લાક્ષણિકતાઓ જે છે બરાબર એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આ જે ટોપિક છે જે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓ છે એકચ્યુઅલી એ એકદમ પ્રેક્ટિકલ એપ્રોચ છે બરાબર. હવે એ પ્રેક્ટિકલની અંદર પણ તમારે આવશે. હવે બેઝિકલી જે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓ છે એની અંદર બે સર્કિટ તમારે જે છે એ અભ્યાસ કરવાનો હોય છે. બે સર્કિટ માટેનો તમારે પ્રેક્ટિકલ કરવાનો હોય છે, જેમાં એક જે છે એને આપણે ઇનપુટ લાક્ષણિકતા વક્ર અથવા તો ઇનપુટ લાક્ષણિકતા કહેશું, અને બીજું જે છે એને આપણે આઉટપુટ લાક્ષણિકતા કહેશું બરાબર. હવે બંને જે છે એ આપણે એમ કહીએ કે આલેખ જ છે એક પ્રકારના, તો કે જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો બરાબર છે ત્યારે એની અંદર આ ટ્રાન્ઝિસ્ટરની જે લાક્ષણિકતા છે એનો વક્ર એટલે કે આલેખ દોરવાનો આવશે, જેની અંદર તમારે ઇનપુટ આલેખ અને આઉટપુટ આલેખ એટલે કે ઇનપુટ લાક્ષણિકતા અને આઉટપુટ લાક્ષણિકતા જે છે એ તમારે ચેક કરવાની હોય છે બરાબર. તો એના માટે સૌપ્રથમ જે છે એ આપણે શું કરશું, તો સૌથી પહેલાં આપણે એની અંદર કોમન એમીટર સર્કિટનો ઉપયોગ કરશું બરાબર. હવે આપણને ખબર છે કે ભાઈ કોમન એમીટર એટલે શું થાય, તો કે જે ટ્રાન્ઝિસ્ટર છે એનો એમીટરનો જે ભાગ હશે એ શું કરેલો હશે, અર્થિંગ કરેલો હશે બરાબર. તો સૌથી પહેલાં એના માટે આપણે એની જે સર્કિટ ડાયાગ્રામ છે એ આપણે ડ્રો કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરી લઈએ. તો આ જે છે એ ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ થઈ ગયો બરાબર છે, ક્લિયર. તો એની અંદર જે આ ભાગ છે એ આપણો બેઝ થશે, આ જે છે એ કલેક્ટર થશે અને આ જે છે એ એમીટર થશે બરાબર. અને એમીટર જે છે એ ગ્રાઉન્ડ કરેલું હોય એટલે કે અર્થિંગ કરેલું હોય, એટલા માટે આ જે છે એને શું થઈ જશે એ સર્કિટ, તો કે કોમન એમીટર સર્કિટ થઈ જશે બરાબર. હવે જે બેઝિકલી આપણને ખબર છે કે ભાઈ બેઝ અને એમીટર જે છે એ ફોરવર્ડ બાયસમાં હોય. હવે એના માટે જે આપણે બેટરી આપીએ છીએ તો એ બેટરીને આપણે શું કીધું હતું, તો કે VBB અથવા તો VBE બરાબર છે. તો બેઝિકલી જે છે એને આપણે VBB અથવા તો VEE આવું નામ આપેલું હતું બરાબર. તો અહીંયા જે છે આપણે VBB કહી શકીએ અથવા તો VEE પણ કહી શકીએ બરાબર. તો આ જે બેટરી છે એ બેટરી સાથે આપણે સૌપ્રથમ જે છે એ રિયોસ્ટેટ જોડી દઈશું. રિયોસ્ટેટનો મતલબ થાય જે ચલિત અવરોધ હોય એ ચલિત અવરોધ બરાબર. તો આ ચલિત અવરોધને આપણે R1 જે છે એ નામ આપી દઈએ, ક્લિયર. આ આખો સર્કિટ જ છે જે તમારે પ્રેક્ટિકલમાં ડ્રો કરવાની હોય છે બરાબર, અને એ સર્કિટ અનુસાર જ તમારે કનેક્શન આપવાનું હોય છે ઓકે. તો આ જે રિયોસ્ટેટ છે એ રિયોસ્ટેટ સાથે આપણે જે બેઝ છે એને કનેક્ટ કરી દઈશું બરાબર છે. તો આ રીતે રિયોસ્ટેટનો સિમ્બોલ છે એ દર્શાવી શકીએ બરાબર. હવે બેઝિકલી જે છે એ બેઝ અને એમીટર વચ્ચેનો જે વોલ્ટેજ હશે બરાબર, એ વોલ્ટેજને માપવા માટે અહીંયા જે છે સમાંતરમાં આપણે વોલ્ટમીટર જે છે એ જોડી શકીએ બરાબર. જરૂરી નથી કે તમે સર્કિટની અંદર વોલ્ટમીટર બતાવો બરાબર, પરંતુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ વોલ્ટમીટર જે છે એ કોની વચ્ચે લગાડવાનું છે. તો બેઝ અને એમીટર જે છે એના ટર્મિનલ વચ્ચે આપણે વોલ્ટમીટર લગાડશું, તો જે આપણને શું આપશે, VBE નું મૂલ્ય આપશે બરાબર. VBE એટલે શું થશે, જે બેઝ અને એમીટર છે એની વચ્ચેનો વોલ્ટેજ.
એવી જ રીતે અગર તમે જો સર્કિટ બેઝ જે છે એની સર્કિટની અંદર એ મીટર લગાડી દેશો, બરાબર, આ વોલ્ટ મીટર છે, એવી રીતે એ મીટર લગાડશો તો શું થશે, જે પ્રવાહ જશે એ આપણો શું થશે, બેઝ પ્રવાહ જશે, બરાબર. એટલે એ આપણને બેઝનું મૂલ્ય જે છે, બેઝ પ્રવાહનું મૂલ્ય એ દર્શાવશે, બરાબર. તો આ રીતે તમે સમાંતરમાં વોલ્ટ મીટર અને શ્રેણીની અંદર શું કરી શકશો, એ મીટર જોઈન કરી શકશો. એ મીટર જે છે એ આપણને બેઝનો પ્રવાહ દર્શાવે છે અને જે વોલ્ટ મીટર છે એ બેઝ અને એ મીટર વચ્ચેનો જે વોલ્ટેજ છે એ આપણને દર્શાવશે. જે R1 રિઓસ્ટેટ છે એ ચલિત અવરોધ છે જેના દ્વારા આપણે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજને કંટ્રોલ કરી શકીએ, બરાબર. હવે એ જ રીતે જ્યારે આપણે કલેક્ટર અને જે એ મીટર છે તો એ રિવર્સ બાયસમાં હોય તો એની સાથે જે આપણે કનેક્શન આપીએ છીએ અથવા તો જે બેટરી જોડીએ છીએ, બરાબર, તો એ બેટરીને આપણે શું કીધું હતું, VCC. તો આ રીતે આપણે જે VCC છે, બરાબર, તો VCC ને પણ આપણે શું કરશું, જે રિઓસ્ટેટ છે એની સાથે જોઈન કરી દેશું જેથી આપણે વોલ્ટેજ અને જે કરંટ છે એને આપણે કંટ્રોલ કરી શકીએ. તો આને હું R2 નામ આપી દઉં છું, બરાબર. અને આ રીતે રિઓસ્ટેટનો સિમ્બોલ આપણે દર્શાવી દઈશું, બરાબર. ફરીથી જે રીતે આપણે બેઝ અને એ મીટર વચ્ચે વોલ્ટેજ અગર જોતો હોય, એનું મૂલ્યાંકન જોતું હોય, તો એ બંનેની વચ્ચે આપણે વોલ્ટેજ જે છે, વોલ્ટ મીટર જે છે એ સમાંતરમાં જોડ્યું હતું. તો એવી જ રીતે જે એ મીટર અને કલેક્ટર વચ્ચે જો તમારે વોલ્ટેજ જોતું હોય તો તમે શું કરી શકશો, તો કે એને સમાંતર છે એ વોલ્ટ મીટર આપણે જોડી દેશું, બરાબર. તો આ જે વોલ્ટ મીટર છે એ આપણને કોનું વોલ્ટેજ આપશે, તો કે કલેક્ટર અને એ મીટર વચ્ચેનું, બરાબર. કલેક્ટર અને એ મીટર વચ્ચેનું જે વોલ્ટેજ છે એ આપણને આ વોલ્ટ મીટરની મદદથી જોવા મળશે. અને એવી જ રીતે અહીંયા આગળ તમે જે સિરીઝ છે એની અંદર એ મીટર મૂકી દેશો, બરાબર છે, તો એ જે પ્રવાહ આપણને બતાવશે એ પ્રવાહ જે છે એ શું હશે, IC, બરાબર છે. તો આ રીતે આપણે શું કરવાનું છે, કનેક્શન જોઈન કરી દેવાનું છે, બરાબર. બેઝિકલી જે બેટરીનો પોઝિટિવ હશે એ વોલ્ટ મીટરનો પોઝિટિવ અને નેગેટિવ હશે. કરંટમાં પણ અહીંયા પોઝિટિવ નેગેટિવ હશે, બરાબર છે. વોલ્ટ મીટરની અંદર અહીંયા પોઝિટિવ અને નેગેટિવ હશે, એવી જ રીતે અહીંયા પોઝિટિવ અને આ સાઈડ નેગેટિવ હશે, બરાબર છે. એટલે હંમેશા યાદ રાખવાનું, એ મીટરનો પોઝિટિવ અને વોલ્ટ મીટરનો પોઝિટિવ છે એ એક જ કોમન જ હશે, બરાબર. એવી જ રીતે અહીંયા પણ જો બેયમાં કોમન જ છે, બરાબર. તો આ જે સર્કિટ છે એ આખી સર્કિટ તમારે પ્રેક્ટિકલની અંદર જે છે એ ડ્રો કરવાની હોય અને એ ડ્રોઈંગ અનુસાર તમારે કનેક્શન કરવાનું હોય છે, બરાબર. તો આ જે આખું સર્કિટ છે એના અનુસંધાન ઉપરથી આપણે ઇનપુટ લાક્ષણિકતા કર્વ અને આઉટપુટ લાક્ષણિકતા કર્વ છે એ ડ્રો કરશું, બરાબર. તો સૌથી પહેલા આપણે ઇનપુટ લાક્ષણિકતા વક્ર જે છે અથવા તો એનો જે ગ્રાફ છે એના વિશેની વાત કરીએ. તો જો ઇનપુટ લાક્ષણિકતા અથવા તો ઇનપુટ લાક્ષણિકતા વક્ર, હવે ઇનપુટ લાક્ષણિકતાને ડ્રો કરવા માટે સૌથી પહેલા તો તમારે શું સમજવાનું છે. હવે જો આ જે ડાયાગ્રામ છે એના અનુસંધાનમાં જે ઇનપુટ આપીએ છીએ એ ઇનપુટ કોણ થશે, તો કે ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ. તો અગર આપણે એમ કહીએ કે જો ઇનપુટ પ્રવાહની વાત કરીએ તો ઇનપુટ પ્રવાહ આપણા માટે શું થશે, IB થશે, બરાબર. અને ઇનપુટ વોલ્ટેજ એટલે, તો ઇનપુટ વોલ્ટેજ જે છે એ આપણા માટે શું થઈ જશે, VBE થઈ જશે, બરાબર. એવી જ રીતે જે આઉટપુટ વોલ્ટેજ છે અથવા તો આઉટપુટ પ્રવાહ જે છે એ આપણા માટે શું થઈ જશે, IC થઈ જશે. અને જે આઉટપુટ વોલ્ટેજ છે, બરાબર, તો એ આઉટપુટ વોલ્ટેજ જે હશે એ આપણા માટે શું થઈ જશે, VCE
ઈ થઈ જશે. બરાબર. હવે ઇનપુટ લાક્ષણિકતા એટલે શું થાય? તો કે ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ વચ્ચેનો જે સંબંધ દર્શાવે, બરાબર, એ આલેખને આપણે શું કહેશું? ઇનપુટ લાક્ષણિકતા. બરાબર. એવી જ રીતે આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે જે સંબંધ દર્શાવે એ આલેખને આપણે શું કહેશું? તો કે આઉટપુટ લાક્ષણિકતા. ક્લિયર? એટલે એકદમ સિમ્પલ છે. ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ વચ્ચેનો જે સંબંધ દર્શાવે એ આલેખને આપણે ઇનપુટ લાક્ષણિકતા કહેશું. એવી જ રીતે આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે જે સંબંધ આપણને આલેખ દર્શાવે એને આપણે આઉટપુટ લાક્ષણિકતા કહેશું. બરાબર. હવે જ્યારે તમારે ઇનપુટ લાક્ષણિકતા માટેનો ગ્રાફ ડ્રો કરવાનો હોય ત્યારે તમારે શું કરવાનું છે? તો કે ઇનપુટ લાક્ષણિકતા માટે તમારે શું કરવાનું છે? તો કે જે આપણે રિઓસ્ટેટ છે, બરાબર, તો જે રિઓસ્ટેટ 2 છે, બરાબર, એની મદદથી આપણે સૌથી પહેલા શું કરશું? જે આઉટપુટ વોલ્ટેજ છે એટલે કે VCE, બરાબર, આપણા માટે શું થયો? આઉટપુટ વોલ્ટેજ. બરાબર. તો એ આઉટપુટ વોલ્ટેજ આપણે શું કરી દેવાનું છે? ફિક્સ કરી દેવાનું છે. બરાબર. એટલે એનું મૂલ્ય હવે તમારે શું કરી દેવાનું છે? ફિક્સ કરી દેવાનું. એટલે ફિક્સ કરી દેશો એટલે એ બદલાશે નહીં. બરાબર. અને એના માટે આપણે જ્યારે ઇનપુટ પ્રવાહ IB અને જે ઇનપુટ વોલ્ટેજ VBE, બરાબર, આનો જ્યારે આપણે આલેખ દોરશું તો એ આલેખને આપણે શું કહેશું? લાક્ષણિક ઇનપુટ લાક્ષણિકતા. બરાબર. ફરી એક વખત હું તમને સમજાવું છું કે ઇનપુટ લાક્ષણિકતા એટલે શું થશે? તો કે ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ વચ્ચે જે સંબંધ દર્શાવે એ આલેખને આપણે શું કહેશું? ઇનપુટ લાક્ષણિકતા કહેશું. હવે એના માટે આપણે શું કરવાનું છે? તો કે જે તમે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કર્યો છે એમાં જે R2 નું મૂલ્ય છે, બરાબર, હવે R2 ની મદદથી એટલે તમારે જે રિઓસ્ટેટ છે એની અંદર અવરોધ એવી રીતે સેટ કરવાનો, બરાબર, કે જેની મદદથી તમારો વોલ્ટેજ VCE એટલે કે આઉટપુટ વોલ્ટેજ છે કોઈ એક મૂલ્ય ઉપર ફિક્સ થઈ જાય. બરાબર. હવે એ એક મૂલ્ય ઉપર ફિક્સ થઈ જશે એટલે હવે આપણે શું કરવાનું છે? તો આના ફિક્સ મૂલ્ય માટે એટલે કે VCE ના ફિક્સ મૂલ્ય માટે તમારે જે R1 છે એટલે કે રિઓસ્ટેટ 1 છે એનું મૂલ્ય બદલતું જવાનું છે અને એની સામે તમને જે ઇનપુટ કરંટ અને ઇનપુટ વોલ્ટેજ જે મળે એનો તમારે શું ડ્રો કરવાનો છે? આલેખ ડ્રો કરવાનો છે. બરાબર. એટલે ફરી એક વખત હું સમજાવું છું કે તમારે શું કરવાનું છે? અગર તમારે ઇનપુટ લાક્ષણિકતા જોઈએ છે તો R2 ના કોઈ પણ એક મૂલ્યની મદદથી તમારે VCE ફિક્સ કરી દેવાનો અને એ ફિક્સ કરેલા મૂલ્ય માટે તમારે R1 બદલતું જવાનું અને R1 નું મૂલ્ય તમે જેમ બદલશો, અવરોધનું મૂલ્ય જેમ બદલશે એમ ઇનપુટ પ્રવાહનું મૂલ્ય પણ બદલશે અને એની સાથે ઇનપુટ વોલ્ટેજનું મૂલ્ય પણ બદલશે. અને એ જે બદલતું મૂલ્ય છે એની મદદથી તમે જ્યારે આલેખ ડ્રો કરશો તો એ આલેખને આપણે શું કહેશું? ઇનપુટ લાક્ષણિકતા. બરાબર. એટલે હવે શું કરું છું હું? તો કે જે R1 રિઓસ્ટેટ છે તો એ R1 રિઓસ્ટેટના મૂલ્યને, બરાબર, આપણે શું કરશું? બદલતા જશું. બરાબર. અને એની મદદથી જે તમારો ઇનપુટ પ્રવાહ છે એટલે કે IB અને જે ઇનપુટ વોલ્ટેજ છે એટલે કે VBE એના માટે આપણે જ્યારે આલેખ ડ્રો કરશું તો એ આલેખને આપણે શું કહીશું? ઇનપુટ લાક્ષણિકતા. તો બેઝિકલી જે ઇનપુટ લાક્ષણિકતા છે એનો વક્ર જે છે એ આ રીતે આપણે ડ્રો કરી શકીએ. હવે માની લ્યો કે આ જે છે એ આપણું IB કરંટ છે, બરાબર, જેને આપણે માઇક્રો એમ્પિયરમાં રાખશું.
બરાબર, અને જે ઇનપુટ વોલ્ટેજ છે બરાબર એને આપણે VBE કહી દઈએ બરાબર, જેનું મૂલ્ય વોલ્ટેજમાં જ હશે બરાબર. હવે કોઈ પણ આપણે વાત કરી હતી કે ભાઈ ફિક્સ મૂલ્ય જે છે એ VCE જે છે એને ફિક્સ કરી દેવાનું છે. હવે માની લ્યો કે ફોરવર્ડ બાયસમાં હશે એટલે એનું કોઈ એક મૂલ્ય VCE જે છે એ ફોર એક્ઝામ્પલ હું 2 વોલ્ટ રાખું છું બરાબર. એવી રીતે તમે બીજા મૂલ્ય પણ લઈ શકો. માની લ્યો કે કોઈ બીજું મૂલ્ય મેં સેટ કર્યું એ VCE જે છે એને હું 10 વોલ્ટ રાખું છું બરાબર. તો 2 વોલ્ટ રાખશો ત્યારે તમારે જે છે R1 અને જે R1 નું મૂલ્ય છે ચેન્જ કરતું જવાનું. એ પ્રમાણે તમને જે પ્રવાહ અને વોલ્ટેજનું મૂલ્ય મળે એનો તમારે આલેખ દોરવાનો. બીજા પ્રયોગની અંદર તમે હવે 2 વોલ્ટની બદલે શું કરો છો 10 વોલ્ટ લ્યો છો બરાબર. તો એના માટે તમારે ફરીથી R1 જે છે એ ચેન્જ કરતું જવાનું. એના અનુસંધાનમાં પ્રવાહ અને વોલ્ટેજનો જે આપણને આલેખ મળે એ આપણે શું કરવાનો છે ડ્રો કરવાનો છે, અને એને આપણે શું કહેશું ઇનપુટ લાક્ષણિકતા બરાબર. તો આ રીતે જ્યારે આપણને કોઈ પણ એક ફિક્સ મૂલ્ય માટે બરાબર કે જે VBE જે છે બરાબર એ મળે, એવી જ રીતે અનુસંધાનમાં બીજા કોઈ એક મૂલ્ય માટે તમે જે છે બરાબર એના માટે અગર તમે જુઓ તો VBE જે છે તો આ જે આપણને મળશે એ આપણને શું મળશે એનો તફાવત કે ભાઈ ડેલ્ટા VBE બરાબર. એવી જ રીતે એના અનુસંધાને જે પ્રવાહ છે બરાબર, તો એ પ્રવાહનો આપણને જે તફાવત મળશે એ તફાવતને આપણે ડેલ્ટા IB કહી શકીએ બરાબર છે. તો આ રીતે આપણને શું મળશે જે આલેખ મળશે આ આલેખને આપણે શું કહીએ ઇનપુટ લાક્ષણિકતા બરાબર. તો તમારે મેઇન જે છે એ માત્ર એની જે પ્રોસેસ છે એ સમજવાનું છે. આ આલેખ જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે આ આલેખ તમારે ડ્રો કરવાનો આવશે. ત્યારે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે તમારે રિયોસ્ટેટને બદલતું જવાનું છે અને એના અનુસંધાનમાં પ્રવાહ અને વોલ્ટેજ મેળવવાનું છે બરાબર. તો આ જે છે એ માત્ર તમારે એઝ અ પ્રેક્ટિકલ કરવા માટે તમને હેલ્પફુલ રહે એના માટે જ છે આ થિયરી બરાબર. આ જે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ પૂછાતું નથી બરાબર. નીટ અને JEEમાં ક્યાંય પૂછાતું નથી, પણ એના આધારે ઘણી બધી વ્યાખ્યાઓ જે છે એ તમારે સમજવાની હોય છે, અને એટલા માટે આપણે આ પ્રયોગ છે એ સમજીએ છીએ બરાબર. તો આ રીતે જે છે એ ઇનપુટ લાક્ષણિકતા જે છે એ આપણે ડ્રો કરી શકીએ બરાબર. હવે આપણે આઉટપુટ લાક્ષણિકતા વિશે જોઈએ. હવે જે રીતે ઇનપુટ લાક્ષણિકતામાં આપણે શું કર્યું હતું કે ઇનપુટ લાક્ષણિકતાની અંદર આપણે જે આઉટપુટ છે એ ફિક્સ કર્યો હતો, અને એના ઉપરથી ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ છે એ મેળવ્યા હતા બરાબર. હવે આઉટપુટની અંદર તમારે શું કરવાનું છે તો કે જે R1 રિયોસ્ટેટ છે બરાબર, તો R1 રિયોસ્ટેટની મદદથી તમારે IB નું મૂલ્ય જે છે એ શું કરી દેવાનું છે ફિક્સ બરાબર. હવે IB એટલે આપણા માટે શું થઈ ગયું ઇનપુટ પ્રવાહ થઈ ગયો. તો ઇનપુટ પ્રવાહ હવે આપણે ફિક્સ કરી દેવાનો છે, અને જે R2 જે છે એની મદદથી બરાબર આપણે શું કરશું તો કે જે IC અને જે VCE બરાબર એનું મૂલ્ય જે છે એ આપણે શોધશું બરાબર. અથવા તો IC અને VE નું જે મૂલ્ય છે એના ઉપરથી જે આપણને આલેખ મળે એ આલેખ જે છે એને આપણે શું કહીએ આઉટપુટ લાક્ષણિકતા બરાબર. બેઝિકલી આપણને ખબર છે કે જે કોમન એમીટર હોય છે બરાબર છે એ બેઝિકલી જે છે એ કેવું હોય રિવર્સ બાયસમાં. તો રિવર્સ બાયસમાં જે છે એ જ્યાં સુધી એનું બ્રેકડાઉન વોલ્ટેજ નહીં આવે ત્યાં સુધી છે એનો પ્રવાહ જશે નહીં બરાબર. અને જેવો એની અંદરથી પ્રવાહ પસાર થશે એટલે એ શું થઈ જશે જે એના બ્રેકડાઉન વોલ્ટેજથી વધુ જશે એટલે જે પ્રવાહનું મૂલ્ય છે એમાં વધારો જોવા મળશે બરાબર. તો જ્યારે આપણે ઇનપુટ પ્રવાહને ફિક્સ કરી દઈએ અને એના ઉપરથી આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે જ્યારે આલેખ ડ્રો કરશું એને આપણે આઉટપુટ લાક્ષણિકતા કહીશું.
તો એના માટે આપણે શું કરી શકીએ? હવે માની લ્યો કે જે આઉટપુટ પ્રવાહ છે એને આઈસી કરી દઈએ, બરાબર, જેનું મૂલ્ય મિલી એમ્પિયરમાં હશે, બરાબર, અને જે આઉટપુટ વોલ્ટેજ છે એ વીસીઈ કહી દઈએ, એને વોલ્ટેજમાં કહી દઈએ, બરાબર. તો જ્યારે આપણે અલગ અલગ જે આઈબીના ફિક્સ મૂલ્ય માટે આપણે આલેખ ડ્રો કરશું ત્યારે આપણને એનો આલેખ છે એ આ રીતે આપણને મળતો જશે, બરાબર, આ રીતે. તો આ અલગ અલગ જે છે એ અલગ અલગ મૂલ્ય જે છે એ આઈબીના મૂલ્ય છે, બરાબર. તો આ અલગ અલગ આઈબીના મૂલ્ય માટે આપણને જે છે એ રેન્ડમલી આલેખ મળશે. માની લો આઈબી જે છે 120 માઇક્રો એમ્પિયર ઉપર રાખ્યું, 100 માઇક્રો એમ્પિયર ઉપર રાખ્યું, બરાબર, એવી રીતે 80 માઇક્રો એમ્પિયર ઉપર રાખ્યું, બરાબર. તો એના અનુસંધાનમાં, બરાબર, કે જ્યાં સુધી આપણને એનો આલેખ છે એ સ્ટેબલ ન થાય ત્યાં સુધી આગળ આપણે જ્યારે આલેખનું જે છે એ મૂલ્યાંકન કરીએ, બરાબર, તો એ દરમિયાન આપણને જે મળશે એ જે પ્રવાહ છે એને આપણે ડેલ્ટા આઈસી કહી દઈએ, બરાબર, અને એના અનુસંધાનમાં આપણને જે વોલ્ટેજ મળશે, બરાબર, એ વોલ્ટેજને આપણે વીસીઈ કહી દઈએ, બરાબર. તો એનો જે આલેખ હશે એ આલેખના ઢાળ ઉપરથી આપણે એનું શું કરી શકશું? મૂલ્યાંકન મેળવી શકશું. તો ડેલ્ટા વીસીઈ જે છે એ આ રીતે આપણને મળશે, બરાબર. તો આ રીતે જે પ્રયોગો દ્વારા આ આલેખ જે છે એ મેળવવામાં આવે છે અને એના આધારે આપણે ટ્રાન્ઝિસ્ટરની જે ઇનપુટ લાક્ષણિકતા છે અને આઉટપુટ લાક્ષણિકતા છે એને આપણે ડ્રો કરી શકીએ, બરાબર. હવે આ આખો ક્વેશ્ચન જે છે એ ખાસ તમારે એ રીતે જોવાનું છે કે કદાચ એવું બની શકે કે ભાઈ આ ક્વેશ્ચન અત્યારે ન સમજાણો હોય, બરાબર, પણ જ્યારે તમે એના પ્રેક્ટિકલ કરશો, બરાબર, તો પ્રેક્ટિકલ દરમિયાન જે છે એ ખાસ તમારે આ સર્કિટ જે છે એ ડ્રો કરવાની રહેશે, બરાબર, અને એ ડ્રો કર્યા પછી એનું કનેક્શન તમારે એ રીતે આપીને, તો જે રીતે મેં તમને ક્વેશ્ચનમાં સમજાયું કે R1 ફિક્સ કરી દો, બરાબર, અને R1 ફિક્સ કરીને અથવા તો R1ની મદદથી તમે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ કરંટને વેરિયેબલ કરો, બરાબર, અને તમે R2ની મદદથી જે વોલ્ટેજ છે એ ફિક્સ કરી દો અને એ દરમિયાન તમને જે આલેખ મળશે એ ઇનપુટ આલેખ હશે. એવી જ રીતે એનાથી ઉલટું કે ભાઈ R1ની મદદથી તમે શું કરો કે ભાઈ જે કરંટ છે ઇનપુટ કરંટ એ ઇનપુટ કરંટને ફિક્સ કરી દો અને એના ઉપરથી R2ની મદદથી તમે આઈસી અને વીસીઈ એટલે કે આઉટપુટ કરંટ અને આઉટપુટ જે વોલ્ટેજ છે એના માટે તમે આલેખ ડ્રો કરો તો એ તમારા માટે આઉટપુટ આલેખ થશે. અને આ બંને આલેખો જે હશે એ તમને આ રીતે અલગ અલગ જે છે એ મળશે, બરાબર. એ આ જે છે એ તમારા માટે આઉટપુટ આલેખ થશે અને આ જે હશે એ તમારા માટે ઇનપુટ આલેખ થશે. તો આ રીતે એના ઇનપુટ અને આઉટપુટ આલેખ ઉપરથી આપણે ટ્રાન્ઝિસ્ટર જે છે એ કેટલું કાર્યક્ષમ છે એના વિશેની માહિતી મેળવી શકીએ, બરાબર. આ સિવાય એની અંદર ઘણી બધી વ્યાખ્યાઓ છે જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.